ભરૂચના આદિજાતિ વિકાસ કમિશનરને આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે વર્ષ 2025-26 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભર્યા હોવા છતાં વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી નથી. કોલેજ અને ડિસ્ટ્રિક્ટ કક્ષાએ અરજીઓ મંજૂર થયા બાદ પણ સ્ટેટસ પેન્ડિંગ કે અંડર પ્રોસેસ બતાવી રહ્યું છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓએ લોન કે પછી ઉછીના પૈસા લઈને કોલેજ ફી ભરી છે, જેના કારણે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓએ વહેલી તકે સ્કોલરશિપ ચૂકવવા અને કોઈ ટેકનિકલ ખામી હોય તો તેને દૂર કરવા માટે ખાસ કેમ્પના આયોજનની પણ માંગ કરી હતી. મારું નામ કલ્પેશ વસાવા છે. હું થવા બીએડ કોલેજમાં અભ્યાસ કરું છું અને આજે અમે સ્કોલરશિપના બાબતે અહીંયા રજૂઆત કરવા આવેલા આદિજાતિ ભવનમાં ભરૂચ ખાતે. અમે સાહેબ જોડે વાત કરી છે. એમણે સાહેબે આદિજાતિ મદદની કમિશનરશ્રી છે, એમણે અમારી જોડે વાત કરી અને એમણે કીધું કે અમે વહેલી તકે તમારી સ્કોલરશિપનું સમાધાન લાવી આપશું. જોકે અમારું એક સત્ર આખું પૂરું થઈ ગયું છે, 1 વર્ષ, છતાં પણ અમારી સ્કોલરશિપ આવી નથી. એના માટે અમે અહીંયા સામૂહિક રજૂઆત કરવા આવેલા. આટલા 50 થી 60 વિદ્યાર્થીઓ આવેલા છે. હજુ તો આ અમારી કોલેજનો જ પ્રશ્ન નથી, બીજી બધી જે ગુજરાતની ટોટલ કોલેજો છે એમાં એસટી વિદ્યાર્થીઓને બધાનો જ આ પ્રશ્ન છે. આ એસટી વિદ્યાર્થીઓ સાથે જ અન્યાય કેમ થાય છે એ અમારો સરકારશ્રીને પ્રશ્ન છે.